લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાંથી કલ્યાણપુરા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 30મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં આવેલી કલ્યાણપુરા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 30મી વાર્ષિક સાધારણ સભા કલ્યાણપુરા સિનિયર સિટીઝન કાઉન્સિલ હોલ ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં સભાસદો, વિદ્યાર્થીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક સાધારણ સભા દરમિયાન સોસાયટીના વિવિધ એજન્ડા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સભામાં સોસાયટીના વહીવટ અને નાણાકીય કામકાજ અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આગામી સમયમાં સભાસદોને ડિવિડન્ડ વિતરણ, શેર સર્ટિફિકેટ સંબંધિત પ્રક્રિયા તેમજ સંસ્થાના વિકાસલક્ષી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. સોસાયટી દ્વારા સભાસદોના પરિવારોના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે જુનિયર કેજીથી ધોરણ 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિશેષ ઇનામી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના સભાસદો અને વિદ્યાર્થીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. સભામાં સોસાયટી દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલી મૃત્યુ સહાય યોજના અંગે સભાસદોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન સભાસદોને આપવામાં આવનારા ગિફ્ટ વિતરણ યોજનાનો વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, એમડી, ડિરેક્ટર, મંડળીના સભ્યો તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ સોસાયટીની પ્રગતિ અને સભાસદ કેન્દ્રિત સેવાઓ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ સમગ્ર વાર્ષિક સાધારણ સભાનું સફળ આયોજન સોસાયટીના મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર તથા સ્ટાફના સભ્યો દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સભાસદોએ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર સંજય નાયક.